મોર્નિંગ દોસ્તો, વ્હાઈટ ને પીળા ને કાળા ત્રણ ચશ્મા. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર, જય માતાજી. કાળા ને પીળા ને વ્હાઈટ ત્રણ ચશ્મા અને એક પાસે ચોથા મોબાઈલના નંબરના, તો આખું ઉજળી જાય. શું કરું બોલો, વ્હાઈટ લાઈટું નહીં. હવે થોડોક આરામ પડ્યો થોડો. ચાલો ત્યારે જઈશું આપણે. ક્યાં જઈશું આજે? પાલનપુર સાઈડનો રૂટ છે, પાલનપુર મહેસાણા બાજુ. દોસ્તો આપણે નીકળી ગયા છીએ વિસનગર ને પાલનપુર ને સિદ્ધપુર ને ક્યાં ક્યાંનું ખબર હે. કાંતિલાલને ખબર હે. કાંતિલાલ ક્યાં ક્યાં જવાનું અમને ખબર હવે. સિદ્ધપુર, હા, પાલનપુર, બરાબર, અને વિસનગર. ઓકે, ત્રણ જગ્યાનું લઈને નીકળી. એસુસનું બોર્ડ હે અને હિટ એન્ડ રન વાળો રોડ છે આ એસસી હાઈવે. મોસ્ટ ડેન્જરસ રોડ. હિટ એન્ડ રનમાં બદનામ. ફોર વ્હીલ વાળા ધીમે હાલતા નહીં રાતે. જબરજસ્ત આવ્યો, ગમે ત્યાંથી આવી ગયો, પણ આવી ગયો. ગોઝારિયા અને વિસનગર આડત્રી. પહેલાં જઈશું આપણે વિસનગર અહીંથી, બરાબર, પછી આગળનો પ્રોગ્રામ કરશું. આવ્યું ઘેઘું, આવ્યું ઘેઘું, ગાંધીનગરનું ગામ આવ્યું ઘેઘું. ત્યાં થઈને જઈશું ગોઝારિયા. ગોઝારિયાથી વિસનગર. બસ મજાનું મંદિર છે તો ખબર નહીં. વિસનગર, વડનગર, ખેરાલુ, દાંતા, સતલા, સણા. આપણે વિસનગર જવાનું છે દોસ્તો. વિસનગર બધું બન્યું એટલે એ સારું બન્યું. હો, વિસનગરમાં બધું સારું સારું બની ગયું. આ બાજુ ને આ બાજુ ને વાહ. આવી ગયા આપણે દોસ્તો વિસનગરની અંદર. જો એન્ટ્રી થઈ ગઈ. વિજાપુર, મોવડી, હિંમતનગર વાળા રોડ ઉપર થઈને જવાનું એમ ને. અહીં થઈને જવાનું અંદર. કામ ચાલુ ગાંધીનગર લાગે. આવ્યો વિસનગરનો ગેટ. આ બાજુ ક્યાંક જવાનું હે. વિસનગરનો ગેટ આવી ગયા આપણે વિસનગરમાં. ચાલો હેડો. કેટલી દુકાન કાંતિલાલ દૂર છે હવે? 170 મીટર. તો આવી ગયા હેડો. વિસનગરનું બસ સ્ટેન્ડ આવ્યું ને. માં આવું જોઈએ ને વિસનગર કાંતિલાલ લખેલું. એમને એમ ચમ મેળાવા. હા, દેખાનું છે. ચામુંડા ધાબુ આવ્યું છે દોસ્ત. ચાલો ત્યારે વિસનગરમાં જમી લઈએ. કંપની જમીન પછી કાંતિલાલ કે ચાલુ કરીએ કામ. મંગાવી પંજાબી થાળી. કેટલા હા કાંતિલાલ? 120માં પંજાબી. ભાઈ પંજાબી મંગાવી છે. આપણે મંગાવી છે ગુજરાતી થાળી. આપણે પંજાબી નથી ખાતી યાર. ગુજરાતી થાળીમાં કોઈ દમ નહીં. રીંગણો, બટેકા અને મગ, મઠ, દાળ ભાત. પંજાબીમાં હે ચના મસાલા અને પનીર. કાંતિલાલ વિસનગર સામે ઉપર લગાવ્યું એસુસનું બોર્ડ. જો કાંતિલાલ ફોટા પાડે. આ ખૂણા ઉપર દેખાય. હા, આ લગાવ્યું છે. હું પણ ગયો હતો ઉપર. આર્યા કાંતિલાલ. જો વિસનગરનું કામ પૂરું. રજવાડી વાલમ. વાલમ ગામ છે. કુના વાલમ છે. વાલમનો ગેટ છે. કુના વાલમ આયા. જો વાલમ પછી આવ્યું ખડોસણ. પડોસણ નહીં, ખંડોસણ આવ્યું. ખંડોસણ બધા સણ બહુ આવશે મહેવાણામાં. લ્યો અહીંયાથી આગળ વધ્યા એટલે આ આવ્યો રસ્તો. અને શું નામ લખ્યું છે આગળ? ગેટ બની રહ્યો. જો વાડીનાથ મહાદેવ મંદિર. હમણાં મોટો પ્રોગ્રામ થયો છે. સામે રહ્યું મંદિર લાગે ને આ ગેટ લાગે એનો હે ને. નવો ગેટ બની રહ્યો છે. પાછળ રસ્તો છે, અહીંયા નવો રસ્તો પાડી રહ્યા છે. મોટું ફંક્શન થયું હતું એ વાડીનાથ મહાદેવ મંદિર. તરફ દેણે વાલમ. વાલમ આ છે તરફની અંદર છે વાડીનાથ મંદિર હે ને. એવું લાગે અહીંયાથી જો દેખાય હાર્યું. હા, અહીંયા મોટો પ્રોગ્રામ થયો તો એ જ આ વાડીનાથ મંદિર. હા, એનો ગેટ મંદિરનો. પછી ગયા આપણે સિદ્ધપુર. સત્તુ ભાડું સિદ્ધપુરની જાત્રા. બિંદુ સરોવર. આ બસ સ્ટેન્ડ. આ બિંદુ સરોવરનો ગેટ. સિદ્ધપુર સિટી. આ સર્કલથી હવે જાવી અંદર સિદ્ધપુરની અંદર. આની અંદર જવાનું છે સિદ્ધપુરમાં. સિદ્ધપુરમાં આપણે કામ કરવાનું છે. ભાટિયા મોબાઈલ જો આવ્યું ને એની અંદર કામ કરવાનું છે. બજાર છે, કોમ્પ્લેક્સ છે. જો જેટલું હજુ પાલનપુર જેટલું છે. 8 કિલોમીટર છે પાલનપુર. હજુ 8 કિલોમીટર બાકી છે. પુલના કામ ચાલુ 2-3 એમ ને. ડ્રાઈવર છે જો ઇકો ગાડીમાં વેચે છે ઘૂઘરા, દહીંવડા. કાંતિલાલ ભાળી ગયા ઘૂઘરા. તો ચાલો ખાવા જવા આવી ગયા. કાંતિલાલ ગરમા ગરમ ઘૂઘરા.
નવું કોમ્પ્લેક્સ કંઈક બન્યું છે ગોપાલ પ્લાઝા, એની અંદર કાંતિલાલ જાહે લગાવવા માટે. જો એસએસનું બોર્ડ. દોસ્તો પાલનપુર સર્કલ તોડીને નાનું કરીને આ બધી સારી સુવિધા કરી નાખી છે. હા, ડાબી બાજુ વળવા માટે ટ્રાફિક નહીં. આપણું કામ ખતમ પાલનપુરનું. જઈએ હવે અમદાવાદ. ચાલો, કાંતિલાલ કમ્પ્લેટ. લાડુ રેસ્ટોરન્ટ સાંભળ્યું, પણ આ લાડુમાં ચમનો મેળ આવશે. લાડુમાં રેસ્ટોરન્ટ, કાઠિયાવાડી રેસ્ટોરન્ટ યાર. લાડુ તો સમજમાં આવે. તો લાડુમાં નવા નામ ગોતી લાગે, અહીં નવા નામ લાવે આવડા. અંબાજી 60, મેહોણા 64, અમદાવાદ 138. મોટું જબરું ઇન્જેક્શન ચોનું આવ્યું. ચો પહોંચ્યા કાંતિલાલ. 10:10 થઈ છે દોસ્તો. ચાલો ત્યારે હવે હોટલો દેખાઈ રહી બે બાજુ. જો તો આ કે નોવાસ આવી છે, પછી બીજી કઈ આવી છે, બે આવી છે. ગાડી અંદર જશે આપણી. હા જય કાંતિલાલ. ઉપર અડી જાય આપણે છાપરામ બહાર રાખવી પડશે. નોવાસ હોટલ નોવાસ. આઈસર લગાવે અહીંયા. દિવસ લે તો રિક્ષાવાળાને ઉતાવળે ભાઈ કરી જાય. ચાલો ત્યારે મિત્રો જમી લઈએ. હવે બીજું શું, કાંતિલાલનું સ્પેશિયલ. કાંતિલાલ શું હે સ્પેશિયલ તમારું? જવા દો હેડો ને. દાલ તડકા અને સેવ મસાલા. અહીંથી જ ઓર્ડર આપી દઉં ને. હા, પાર્કિંગ તો જો કેવડું મોટું છે. આમાં છે ક્રિષ્ના. શું લખ્યું છે? ક્રિષ્ના કે બંધ છે. હા, લક્ઝરી ગાડીઓ. વાહ ભાઈ વાહ. હેડો તારા 10:20 થઈ ગઈ ગાડી લગાવી દે. હવે જઈએ જમવા. કાંતિલાલ સ્પેશિયલ આવી ગઈ છે. લામ તડકા અને સેવ મસાલા. છાસ મંગાઈ આવી નહીં. નવાનું જમણવાર પતાવીને રાતને વાળું પાણી. કાંતિલાલ કેવું હતું? સરસ હતું. સરસ હતું. સેવ મસાલા મસ્ત હતા ને. દાલ તડકા આવે છે. દાલ તડકા હતી ને સેવ મસાલા હતી વ્યવસ્થિત. ભાવ પણ રિઝનેબલ જ હતા. 110 બે ના ને. સેવ મસાલાના 110 અને દાલ તડકાના 110. બરાબર. ચાલો, છાસના 15 કે 20? 20. છાસના 20 થઈ ગયા બધા ને. રોટલીના જે 10 રૂપિયા ચાલતા હતી 12 રૂપિયા થઈ ગયા. હા, 10, 12, 15 બધા અલગ અલગ થઈ ગયા. હવે મોંઘવારી બધા નડે, આપણને જ નહીં નડતી. આપણે જે અહીંયા દોડે રાખવી ધીરે ધીરે. આપણો વારો આવો તાર મોંઘવારી બેસી જાય. રિંગ રોડ આવ્યો. રિંગ રોડ પહોંચી ગયા દોસ્તો આપણે અમદાવાદ.